असतोमा षड्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतम गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभ पर्यंतां वंदे गुरु परंपरा। ઓડિયો બુક લેજેન્ડમાં આપ સૌનું સ્વાગત છે। હું રાકેશ શાસ્ત્રી આજે તમારી સન્મુખ રાધા અને કૃષ્ણમાં કયો સંબંધ છે આ ઓડિયો બુક લઈને ઉપસ્થિત થયો છું। તો બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ ઓડિયો બુક શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। સર્વપ્રથમ રાધા અને કૃષ્ણ આ નામનો અર્થ શું થાય એના પર આપણે વિચાર કરીએ। તો સંસ્કૃત વ્યાકરણમાં રાધ ધાતુ આવે છે અને આ રાધ ધાતુ પરથી રાધા શબ્દ સિદ્ધ થયો છે। વ્યાકરણની વ્યુત્પત્તિ પ્રમાણે રાધા શબ્દનો અર્થ કરતા વૈયાકરણીઓ કહે છે કે આરાધયતિ ઇતિ રાધા, અર્થાત કે જે ભગવાનની આરાધના કરે અથવા સંપૂર્ણ રીતે ભગવાનને પ્રસન્ન કરે એને રાધા કહેવાય છે। બીજી એક વ્યુત્પત્તિ કરતા પણ વૈયાકરણીઓ કહે છે કે રાધનોતિ રાધયતિ કૃષ્ણ પ્રેમ ઇતિ રાધા, અર્થાત કે જે કૃષ્ણ પ્રેમની સિદ્ધિ કરાવે તે રાધા કહેવાય છે। ત્રીજો અર્થ કરતા વૈયાકરણીઓ કહે છે કે કૃષ્ણેન આરાધ્યતે ઇતિ રાધા, કૃષ્ણન સમારાધયતિ સદા ઇતિ રાધિકા, અર્થાત કે જે કૃષ્ણ દ્વારા આરાધ્ય છે તે રાધા અને જે સદાય કૃષ્ણની આરાધના કરે છે તે રાધિકા। આ પ્રમાણે રાધા શબ્દોનો અર્થ વૈયાકરણીઓએ કરેલો છે। હવે આપણે કૃષ્ણ નામનો અર્થ જોઈએ તો વ્યાકરણની અંદર કૃષ આકર્ષણે આ ધાતુ આવે છે અને એના પરથી કૃષ્ણ શબ્દ સિદ્ધ થયો છે। કૃષ્ણ શબ્દની વ્યુત્પત્તિ કરતા વૈયાકરણીઓ કહે છે કે કરસતી ઇતિ કૃષ્ણ, અર્થાત કે જે સર્વને પોતાની તરફ આકર્ષે તેને કૃષ્ણ કહેવાય છે। બીજો એક અર્થ કરતા વૈયાકરણીઓ કહે છે કે આકર્ષયતિ ભક્તાનામ મનાંશી ઇતિ કૃષ્ણ, અર્થાત કે જે ભક્તોના મનને પોતા તરફ આકર્ષે તેને કૃષ્ણ કહેવામાં આવે છે। આ પ્રમાણે કૃષ્ણ શબ્દની વ્યુત્પત્તિ વૈયાકરણીઓએ કરેલી જોવા મળે છે। રાધા અને કૃષ્ણ વચ્ચે કયો સંબંધ છે તો એ સંબંધમાં બ્રહ્મવિવત પુરાણમાં શ્રીમદ નારાયણ ભગવાન દેવર્ષિ નારદને કહે છે કે રાધા કૃષ્ણાત્મિકા નિત્યમ કૃષ્ણ રાધાત્મકોપી ચ એકાત્મનો દ્વિધા ભૂત્વા લીલામ કુર્વંતી નિત્યદા, અર્થાત કે રાધા સદાય કૃષ્ણમય છે અને કૃષ્ણ પણ રાધામય છે। બંને એક જ તત્વ છે જે લીલા માટે બે સ્વરૂપે પ્રગટ થાય છે। પદ્મ પુરાણમાં મહર્ષિ પુલસ્ત્ય ગંગાપુત્ર ભીષ્મને કહે છે કે યથા રાધા પ્રિયા વિષ્ણો તસ્યા કુંડમ પ્રિયમ તથા સર્વ ગોપેશુ સૈવૈકા વિષ્ણોર અત્યંત વલ્લભા, અર્થાત કે જેમ રાધા ભગવાન કૃષ્ણને અતિ પ્રિય છે તેમ રાધા કુંડ પણ પ્રિય છે। સર્વ ગોપીઓમાં માત્ર રાધાજી જ ભગવાનને અતિ પ્રિય છે। આ પ્રમાણે સમસ્ત ગોપીઓમાં રાધાજીનું સ્થાન અગ્રગણ્ય છે અને એવો ભગવાનને અતિશય પ્રિય છે। નારદ પુરાણમાં સંકાદિક ઋષિ દેવર્ષિ નારદને કહે છે કે શક્તિ શક્તિ મતોર ભેદો નાસ્તિ શાસ્ત્રે શું કરી ચેત, અર્થાત કે શક્તિ અને શક્તિમાનમાં ક્યારેય પણ શાસ્ત્રોમાં ભેદ માનવામાં આવ્યો નથી। રાધાજી ભગવાન શ્રી કૃષ્ણની આહલાદીની શક્તિ છે એવું વિષ્ણુ પુરાણની અંદર કહેલું છે અને કૃષ્ણ એ શક્તિમાન છે। તેથી રાધાની ઉપાસના કૃષ્ણથી વિયોગ કરીને કરવી એ શાસ્ત્ર સંગત છે જ નહીં। આમ જોવા જઈએ તો રાધા અને કૃષ્ણ વચ્ચે શક્તિ અને શક્તિમાનનો સંબંધ છે। જે પ્રમાણે શક્તિમાનથી એની શક્તિ ક્યારેય પણ પૃથક રહી શકતી નથી તે જ પ્રમાણે
રાધાજી કૃષ્ણથી ક્યારેય પણ પૃથક રહી શકતા જ નથી. અવતાર દશાની અંદર પણ એવો ભગવાનની સાથે જ હોય છે, દ્રશ્ય રૂપે અને અદ્રશ્ય રૂપે. એટલે રાધાજી થકી શ્રી કૃષ્ણનો એક ક્ષણ માટે પણ વિયોગ થતો નથી, એ સિદ્ધાંત વાત છે. ઋગ્વેદમાં કહેલું છે કે અહમ રાષ્ટ્રી સંગમની વસુનામ, અર્થાત કે હું સર્વ દેવ શક્તિઓને સંયોજિત કરનારી પરાશક્તિ છું, એવું રાધાજી પોતાના સ્વમુખે આ વાત કહી રહ્યા છે. અહીં પરાશક્તિ આવે છે, એ પરાશક્તિનો અર્થ ભાષ્યકારો શ્રી રાધાજી કરે છે. એટલે રાધાજી જે છે એ કોઈ અવર નથી, પરંતુ એવો પરાશક્તિ છે. ગૌતમી તંત્રની અંદર કહેલું છે કે દેવી કૃષ્ણમયી પ્રોક્તા રાધિકા પરદેવતા સર્વ લક્ષ્મીમયી સર્વ કાંતિ સંમોહિની પરા. અર્થાત કે રાધિકા કૃષ્ણમયી પરાદેવી કહેવાય છે. તેઓ સર્વ લક્ષ્મીઓનું સ્વરૂપ અને પરમ મોહિની શક્તિ છે. આ પ્રમાણે જગતની અંદર જે પણ કંઈક દેવીઓ દેખાય છે, લક્ષ્મીજી છે, સરસ્વતી છે, માં દુર્ગા છે, એ રૂપે સ્વયં રાધાજી જ રહેલા છે. અને એવું ભગવાનની શક્તિ છે એવું ગૌતમી તંત્રની અંદર કહેવામાં આવેલું છે. મહર્ષિ અંગિરા કૃત બ્રહ્મ સંહિતા નામનો એક ગ્રંથ છે. આ ગ્રંથ વ્યાસ સૂત્ર જેવો જ છે, પરંતુ હાલમાં આ ગ્રંથ એટલો બધો પ્રકાશમાં આવેલો નથી. તો એ બ્રહ્મ સંહિતામાં મહર્ષિ અંગિરા કહે છે કે આનંદ ચિન્મય રસપ્રતિ ભાવિતાભિ તાભિર્ય એવ નિજ રૂપતયા કલાભિ. અર્થાત કે ભગવાન પોતાની આનંદમય ચિદ્રૂપ શક્તિઓ સાથે નિત્ય વિહાર કરે છે. રાધાજી ભગવાનની પરમ આહલાદીની શક્તિ છે. તેથી શક્તિની ઉપાસના શક્તિમાનથી વિભક્ત નથી મનાતી, અને શક્તિ શક્તિમાનથી ક્યારેય પણ પૃથક રહી શકતા જ નથી. અને એટલે માટે શાસ્ત્રોની અંદર રાધાજી અને કૃષ્ણને એક તત્વ તરીકે પ્રતિપાદન કરવામાં આવેલા છે. કે રાધાજી શક્તિ છે, તો શ્રીમદ નારાયણ ભગવાન અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણ એ શક્તિમાન છે. શક્તિમાનથી એની શક્તિ ક્યારેય પણ પૃથક રહી શકતી નથી. આ સિદ્ધાંત વાત છે. ઋગ્વેદના પરિશિષ્ટમાં રાધા સૂક્ત આવે છે. તે આચાર્ય કહે છે, રાધિકા માધવો દેવો માધવો રાધિકા પ્રિયા ન તયોર અન્યતરમ કિંચિત રાધા માધવયો ક્વચિત. અર્થાત કે રાધિકા જ માધવ શ્રી કૃષ્ણ છે અને માધવ જ રાધિકાના પ્રિયતમ છે. આ રાધા અને માધવ વચ્ચે ક્યારેય કોઈ પણ જગ્યાએ સહેજ પણ ભેદ કે અંતર નથી. તેથી બંનેની યુગલ ઉપાસના જ શ્રેષ્ઠ છે. બ્રહ્મવૈવત પુરાણ પ્રકૃતિ ખંડમાં શ્રીમદ નારાયણ ભગવાન નારદજીને કહે છે કે યથા ત્વમ ચ તથા હમ ચ નાવયોર અન્યતરમ પિતઃ યહ ત્વામ નિંદતી મામ નિંદેત યશ્વામ પૂજ્યતે સમામ. અર્થાત શ્રી કૃષ્ણ ભગવાન રાધાજીને કહે છે કે હે પ્રિય, જેવી તું છે તેવો જ હું છું. આપણા બંનેમાં કોઈ ભેદ નથી. જે તારી નિંદા કરે છે તે મારી જ નિંદા કરે છે, અને જે તારી પૂજા ઉપાસના કરે છે તે મારી જ પૂજા કરે છે. આ પ્રમાણે શ્રીમદ નારાયણ ભગવાને દેવર્ષિ નારદને કહી એવું કહેલું છે કે રાધા અને માધવ એ પરસ્પર અભિન્ન છે. શ્રીમદ નારાયણ ભગવાને અહીં શ્રી કૃષ્ણ ભગવાને જે વાત રાધાજીને કહી હતી એ દેવર્ષિ નારદને સંભળાવેલી છે. ગર્ગ સંહિતા ગોલોક ખંડમાં ગર્ગાચાર્યજી કહે છે કે શક્તિ શક્તિમતોર ભેદો નૈવ કુત્રાપી દ્રશ્યતે રાધા કૃષ્ણ સ્વયં કૃષ્ણો રાધૈવ રાધિકા પ્રિયા. અર્થાત કે શક્તિ રાધાજી અને શક્તિમાન શ્રી કૃષ્ણમાં ક્યાંય પણ ભેદ જોવા મળતો નથી. રાધાજી સ્વયં શ્રી કૃષ્ણ છે અને કૃષ્ણ જ રાધાજી છે. બંને એકબીજાના આત્મા છે. અહીં ગર્ગાચાર્યજીએ શક્તિ અને શક્તિમાનમાં અભેદ પ્રતિપાદન કરેલો છે. પદ્મ પુરાણ પાતાલ ખંડમાં શ્રી કૃષ્ણ ભગવાન
રાધાજીને કહે છે, યો મામ અર્ચ્યતે નિત્યમ રાધામ નાર્ચ્યતે સદાવ ન સમે પ્રિયતમો નારદ જાનાતિ મન્યતમ. અર્થાત કે હે નારદ, જે નિત્ય મારી પૂજા કરે છે પરંતુ રાધાજીની પૂજા નથી કરતો તે મારો પ્રિય ભક્ત નથી અને તે મારા રહસ્યને જાણતો નથી. ભગવાન કહે છે કે જે મારી પૂજા કરે છે પરંતુ રાધાજીની પૂજા નથી કરતો એ વ્યક્તિ ક્યારેય પણ મારો પ્રિય ભક્ત નથી અને મારા રહસ્યને જાણી શકતો નથી. આજકાલના જે અજ્ઞાનીઓ કેવલ પ્રગટ પ્રમાણ ભગવાન શ્રી હરિની પૂજા કરે છે પરંતુ પોતાની પૂજામાં રાધાજીની પ્રતિમા નથી રાખતા, એની પૂજા ભગવાન ક્યારેય પણ સ્વીકારવાના નથી અને એઓને ભગવાનના તત્વને જાણવાને અર્થે બહુ જ પરિશ્રમ પડે છે. એ લોકો યથાર્થપણે ભગવાનના તત્વને જાણી શકવાના છે જ નહીં. આ વાત ભગવાને પોતાના સ્વમુખે કહેલી છે. ભગવાન સ્વામિનારાયણે એટલે જ ગધડા પ્રથમના 5મા વચનામૃતમાં કહેલું છે કે રાધિકા સહિત શ્રી કૃષ્ણ ભગવાનનું ધ્યાન કરવું. આ ભગવાન સ્વામિનારાયણના વચન છે. નારદ પંચરાત્રમાં દેવર્ષિ નારદ કહે છે કે એકમ જ્યોતિર અભુદ્વેદા રાધા કૃષ્ણ સ્વરૂપકમ રાધા વિના ન કૃષ્ણોસ્તિ નારાયણ પરાયણ. અર્થાત કે એક જ દિવ્ય પરમ જ્યોતિ રાધા અને કૃષ્ણ એમ બે સ્વરૂપે પ્રગટ થઈ છે. રાધા વગર કૃષ્ણનું કોઈ અસ્તિત્વ નથી અને કૃષ્ણ વગર રાધાજી નહીં. બંને પરસ્પર એકબીજાને આશ્રિત છે. આ પ્રમાણે નારદ પંચરાત્રમાં દેવર્ષિ નારદ કહી રહ્યા છે. ભગવાન વેદવ્યાસજી જેવો સાક્ષાત પરમ બ્રહ્મ પરમાત્માના જ એક આવેશ અવતાર છે, તો એ ભગવાન વેદવ્યાસજી રાધિકાજી વિશે શું મત ધરાવે છે એ પણ જાણવા યોગ્ય છે. તો સ્કંદ પુરાણમાં 2:13 ભગવાન વેદવ્યાસજી રાધિકાજી વિશે અને શ્રી કૃષ્ણ ભગવાન વિશે પોતાનો અભિપ્રાય આપતા લખે છે, સ એવ સા સ સૈવાસ્તિ. અર્થાત કે શ્રી કૃષ્ણ જ એ રાધા છે અને રાધા છે તે જ શ્રી કૃષ્ણ છે. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજીએ પણ શક્તિ અને શક્તિમાનની અભિન્નતા પ્રતિપાદન કરી એવું કહેલું છે કે રાધા છે તે જ કૃષ્ણ છે અને કૃષ્ણ છે તે જ રાધા છે. ભગવાન સ્વામિનારાયણ એઓએ પણ શિક્ષાપત્રીના 63મા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે એવું લખેલું છે કે ભગવત મંદિરમ સર્વૈહિ સાયં ગંતવ્યમ અન્વહમ નામ સંકીર્તનમ કાર્યમ તત્રોચ્ચય રાધિકા પતેહે. અર્થાત અમારા જે સર્વે સત્સંગી તેમણે નિત્ય પ્રત્યે સાયંકાળે ભગવાનના મંદિર પ્રત્યે જવું અને તે મંદિરને વિશે શ્રી રાધિકાજીના પતિ એવા જે શ્રી કૃષ્ણ ભગવાન તેના નામનું ઉચ્ચ સ્વરે કરીને કીર્તન કરવું. ભગવાન સ્વામિનારાયણે રાધાજી અને શ્રી કૃષ્ણ ભગવાન વચ્ચે દાંપત્ય ભાવ સ્વીકારેલો છે. શ્રી કૃષ્ણ ભગવાન એ રાધાજીના સ્વામી છે અને રાધાજી ભગવાન શ્રી કૃષ્ણના ધર્મપત્ની છે. સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ રાધા અને કૃષ્ણ વચ્ચે દાંપત્ય સંબંધ સ્વીકારે છે, જેનું પ્રમાણ આ શિક્ષાપત્રીની અંદર જોવા મળે છે. ભગવાન સ્વામિનારાયણના શિષ્ય પ્રેમાનંદ સ્વામી પ્રેમાનંદ કાવ્ય પદ 410 પણ ગાય છે કે રાધાવર ગોલોક નિવાસી મહિમા અગમ અપાર. તથા બીજા એક પદમાં એ તો રાધા રમાના વર છે રેલે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણના શિષ્ય પ્રેમાનંદ સ્વામીએ પણ રાધા અને કૃષ્ણ વચ્ચે દાંપત્ય સંબંધ સ્વીકારેલો છે. ભગવાન સ્વામિનારાયણના અન્ય એક શિષ્ય જેનું નામ છે આધારાનંદ સ્વામી, જેઓએ હરિચરિત્રામૃત સાગર નામના એક ગ્રંથની રચના કરેલી છે. આ ગ્રંથ હિન્દી સાહિત્યનો સૌથી મોટો ગ્રંથ છે. તો આ હરિચરિત્રામૃત સાગર 9:24-14 આધારાનંદ સ્વામી કહે છે કે ભગવાન
શ્રી કૃષ્ણ એ આપણા પિતાના પણ પિતા છે અને ભગવાન શ્રી કૃષ્ણની પત્ની રાધિકાજી અને લક્ષ્મીજી આપણી માતા છે. આ પ્રમાણે કહી આધારાનંદ સ્વામીએ પણ ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજી વચ્ચે દાંપત્ય ભાવ સ્વીકારેલું છે. બ્રહ્મવૈવર્ત પુરાણમાં કૃષ્ણ જન્મ ખંડમાં શ્રીમદ નારાયણ ભગવાન દેવર્ષિ નારદને કહે છે કે વિધાય ગાંધર્વ વિધિમ તયો સાક્ષી બભૂવ ચંદ્રમાહ રાધયા સહિત કૃષ્ણ રમતે ગોલકે સદા. અર્થાત કે રાધા અને કૃષ્ણનો ગાંધર્વ વિવાહ થયો હતો, જેમાં ચંદ્રદેવ સાક્ષી હતા. શ્રી કૃષ્ણ રાધાજી સાથે સદા ગોલોકમાં વિહાર કરે છે. આ પ્રમાણે દિવ્ય વૃંદાવનમાં બ્રહ્માજીએ રાધાજી અને શ્રી કૃષ્ણ ભગવાનનો વિવાહ સંબંધ કરાવેલો હતો અને એટલે માટે શ્રીમદ નારાયણ ભગવાન એવું કહે છે કે રાધા અને કૃષ્ણનો ગાંધર્વ વિવાહ થયો હતો અને ચંદ્રમા એના સાક્ષી છે. આ પ્રમાણે શ્રીમદ નારાયણ ભગવાને પણ રાધા અને કૃષ્ણ વચ્ચે દાંપત્ય સંબંધ સ્વીકારેલો છે. ગર્ગ સંહિતા, જે ગર્ગ સંહિતાના રચયિતા છે ભગવાન શ્રી કૃષ્ણના ગુરુ એવા ગર્ગાચાર્યજી. એ ગર્ગ સંહિતામાં ગર્ગાચાર્યજી કહે છે કે રાધા કૃષ્ણ પ્રિયો દેવી કૃષ્ણો રાધા પતિ સ્વયં. અર્થાત કે રાધા કૃષ્ણની અતિ પ્રિય દેવી છે અને કૃષ્ણ સ્વયં રાધાના પતિ છે. એ જ ગર્ગ સંહિતામાં શ્રી કૃષ્ણ ભગવાન અને રાધાજીના દિવ્ય વિવાહનું વર્ણન છે. ત્યાં પણ ગર્ગાચાર્યજી કહે છે કે વૃંદાવને વને રમ્યે રાધા કૃષ્ણ યોર વિવાહક અભવદ બ્રહ્મણા સાક્ષાત સર્વદેવૈ સમન્વિત. અર્થાત કે સુંદર વૃંદાવનમાં રાધા અને કૃષ્ણનો વિવાહ થયો હતો. બ્રહ્માજી સ્વયં તથા બધા દેવતાઓ તેની સાક્ષી હતા. આ પ્રમાણે ગર્ગાચાર્યજીએ પણ અહીં સ્પષ્ટ રૂપે કહેલું છે કે રાધા અને કૃષ્ણ વચ્ચે કોઈ અવર સંબંધ ન હતો, પરંતુ એમની વચ્ચે પરસ્પર દાંપત્ય સંબંધ હતો. આ પ્રમાણે ગર્ગાચાર્યજી ભગવાન સ્વામિનારાયણ પ્રેમાનંદ સ્વામી તથા શ્રીમદ નારાયણ ભગવાન ડિંડિમ ઘોષ કરીને કહે છે કે શ્રી કૃષ્ણ અને રાધિકાજી વચ્ચે દાંપત્ય સંબંધ એટલે કે પતિ અને પત્નીનો સંબંધ હતો. આ પ્રમાણે રાધાજી અને ભગવાન શ્રી કૃષ્ણ એ પરસ્પર દાંપત્ય ભાવથી જોડાયેલા છે અને આ દાંપત્ય ભાવ એ આજનો નથી, પરંતુ અનાદિનો છે. ધરાતલ પર જ્યારે એ લોકો પ્રગટ થયા ત્યારે બ્રહ્માજીએ લૌકિક રીતે એમના વિવાહ કરાવેલા હતા. એટલે હવે આ બાબતમાં કોઈ પણ જાતની શંકા રહેતી નથી. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુર્ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.